નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. વેલકમ ઇન સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલ. મિત્રો, ગયા વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનના એકમ 1ના 20 ઇમ્પોર્ટન્ટ MCQની ચર્ચા કરી ગયા. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન એકમ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફરના 20 MCQ વિશે ચર્ચા કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ જલ્દીથી. ક્વેશ્ચન નંબર 1, આદિમાનવ એટલે શું? ઓપ્શન A, ભટકતું જીવન જીવતો માનવી. ઓપ્શન B, શિકાર કરી જીવન જીવતો માનવી. ઓપ્શન C, ખૂબ જ જૂના સમયનો માનવી. ઓપ્શન D, આપેલ તમામ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન D, આપેલ તમામ. ક્વેશ્ચન નંબર 2, આદિમાનવના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થતો નથી? ઓપ્શન A, ફળો. ઓપ્શન B, કંદમૂળ. ઓપ્શન C, પ્રાણી અને પક્ષીના માંસ. ઓપ્શન D, અનાજ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન D, અનાજ. અનાજનો સમાવેશ થતો નથી. ક્વેશ્ચન નંબર 3, માનવીની કઈ અવસ્થાને હન્ટર એન્ડ ગેધર્સ એટલે કે શિકાર કરવું અને એકઠું કરવું કહેવામાં આવે છે? ઓપ્શન A, સ્થાયી માનવીની અવસ્થાને. ઓપ્શન B, વૈદિક કાળના માનવીની અવસ્થાને. ઓપ્શન C, સિંધુ ખીણના માનવીની અવસ્થાને. ઓપ્શન D, આદિમાનવની અવસ્થાને. તેનો સાચો જવાબ છે ઓપ્શન D, આદિમાનવની અવસ્થાને. ક્વેશ્ચન નંબર 4, આદિમાનવ કઈ ટેકનોલોજી સાથે સંકળાયેલો હતો? ઓપ્શન A, લોખંડની. ઓપ્શન B, ઇલેક્ટ્રિકની. ઓપ્શન C, પથ્થરની. ઓપ્શન D, યાંત્રિક ટેકનોલોજી. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન C, પથ્થરની. નેક્સ્ટ ક્વેશ્ચન, મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું કયું સ્થળ મળી આવ્યું છે? ઓપ્શન A, ભીમબેટકા. ઓપ્શન B, ઇનામગામ. ઓપ્શન C, મેહરગઢ. ઓપ્શન D, બુર્જ હુમ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન A, ભીમબેટકા. ક્વેશ્ચન નંબર 6, શિકારી અને ભટકતું જીવન જીવતા આદિમાનવના સમયને કયો યુગ કહેવામાં આવે છે? ઓપ્શન A, આદિયુગ. ઓપ્શન B, પાષાણ યુગ. ઓપ્શન C, લોહ યુગ. ઓપ્શન D, તામ્ર યુગ. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન B, પાષાણ યુગ. ક્વેશ્ચન નંબર 7, ભારતમાં આદિમાનવના વસવાટના સ્થળો શોધવામાં કોનો સમાવેશ ના કરી શકાય? ઓપ્શન A, પુરાતત્વશાસ્ત્ર. ઓપ્શન B, નૃવંશશાસ્ત્ર. ઓપ્શન C, અમલદારો. ઓપ્શન D, ઇતિહાસકારો. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન C, અમલદારો. અમલદારોનો સમાવેશ ના કરી શકાય. ક્વેશ્ચન નંબર 8, આદિમાનવ કયા પ્રાણીઓને શોધવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો રહેતો? ઓપ્શન A, વાઘ અને સિંહ. ઓપ્શન B, હાથી અને ગેંડા. ઓપ્શન C, હરણ અને ઘેટા બકરા. ઓપ્શન D, ડાયનાસોર. ધ રાઇટ આન્સર ઇઝ ઓપ્શન C, હરણ અને ઘેટા બકરા. ક્વેશ્ચન નંબર 9, આદિમાનવ પથ્થરનો ઉપયોગ કરતો હતો તેમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી? ઓપ્શન A,
પ્રાણીઓના ચામડાનો શરીરને ઢાંકવા માટે, વનસ્પતિ કાપવા માટે, પ્રાણીઓને ચીરીને ચામડી કાઢવા માટે. ઓપ્શન ડી ઘરના સુશોભન માટે. ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી ઘરના સુશોભન માટે. ક્વેશ્ચન નંબર 10. વરસાદ અને જંગલી પ્રાણીઓથી રક્ષણ માટે આદિમાનવ કેવી ગુફામાં રહેતો? ઓપ્શન એ માટીના છાપરામાં. ઓપ્શન બી બહુમાળી મકાનમાં. ઓપ્શન સી સિમેન્ટના મકાનમાં. ઓપ્શન ડી પ્રાકૃતિક ગુફામાં. ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી પ્રાકૃતિક ગુફામાં. ક્વેશ્ચન નંબર 11. આદિમાનવ અગ્નિથી પરિચિત હશે એવું કયા આધારે કહી શકાય? ઓપ્શન એ રાખના અવશેષોના આધારે. ઓપ્શન બી અગ્નિના અવશેષોના આધારે. ઓપ્શન સી પથ્થરના હથિયારોના અવશેષોના આધારે. ઓપ્શન ડી હાડકાના અવશેષોના આધારે. ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન એ રાખના અવશેષોના આધારે. ક્વેશ્ચન નંબર 12. દક્ષિણ ભારતમાં કઈ ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે? ઓપ્શન એ બુર્જહોમ. ઓપ્શન બી કુર્નુલ. ઓપ્શન સી ભીમબેટકા. ઓપ્શન ડી હલ્લોલ. તેનો સાચો જવાબ છે ઓપ્શન બી કર્નુલ. ક્વેશ્ચન નંબર 13. કેટલા વર્ષ પહેલા આદિમાનવ અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો હતો? ઓપ્શન એ 1000 વર્ષ પહેલા. ઓપ્શન બી 12000 વર્ષ પહેલા. ઓપ્શન સી 15000 વર્ષ પહેલા. ઓપ્શન ડી 11000 વર્ષ પહેલા. તો એનો સાચો જવાબ છે ઓપ્શન ડી 11000 વર્ષ પહેલા. ક્વેશ્ચન નંબર 14. આદિમાનવના જીવનમાં પરિવર્તન લાવનારી બીજી કઈ શોધ હતી? ઓપ્શન એ ચક્ર મીન્સ પૈણું. ઓપ્શન બી ખેતીની. ઓપ્શન સી દૂરબીનની. ઓપ્શન ડી સ્ટીમરની. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ચક્ર એટલે કે પૈણું. ક્વેશ્ચન નંબર 15. માનવ સ્થાયી જીવન જીવતો થયો ત્યારે શરૂઆતમાં કેવા રહેઠાણોમાં રહેતો હતો? ઓપ્શન એ ગાર માટીના ઘાસના મકાનમાં. ઓપ્શન બી તંબુમાં. ઓપ્શન સી પથ્થરની ગુફામાં. ઓપ્શન ડી ધાબાવાળા મકાનમાં. તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ ગાર માટીના ઘાસના મકાનમાં. ક્વેશ્ચન નંબર 16. માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કોણ હતો? ઓપ્શન એ ગાય. ઓપ્શન બી બળદ. ઓપ્શન સી હાથી. ઓપ્શન ડી કૂતરો. ધ રાઈટ આન્સર ઇઝ ઓપ્શન ડી કૂતરો. કૂતરો માનવીના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર હતો. ક્વેશ્ચન નંબર 17. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે બીજા કયા વ્યવસાય સાથે સંકળાયેલો હતો? ઓપ્શન એ વણાટકામ. ઓપ્શન બી પશુપાલન. ઓપ્શન સી ગૂંથણકામ. ઓપ્શન ડી માટીકામ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી પશુપાલન. શરૂઆતમાં આદિમાનવ ખેતીની સાથે પશુપાલન પણ કરતો હતો. ક્વેશ્ચન નંબર 18. કઈ બે પ્રવૃત્તિઓએ આદિમાનવને સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યા? ઓપ્શન એ શિકાર અને ચોકીદારી. ઓપ્શન બી ખેતી અને પશુપાલન. ઓપ્શન સી સવારી અને ખલાસી. ઓપ્શન ડી વળાવ્યા અને રખેવાળી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી ખેતી અને પશુપાલન. ક્વેશ્ચન નંબર 19.
સ્થાયી થયેલા આદિમાનવમાં આવેલા વ્યાપક પરિવર્તનમાં કઈ બાબતોનો સમાવેશ ના કરી શકાય? ઓપ્શન એ ખોરાક, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી પોશાક, ઓપ્શન ડી રહેઠાણ. તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી શિક્ષણ. શિક્ષણનો સમાવેશ ના કરી શકાય કારણ કે તે ટાઈમે શિક્ષણ નહોતું. ક્વેશ્ચન નંબર 20. પથ્થરમાંથી બનાવેલા ખેતીના ઓજારોમાં કયા ઓજારોનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ દાતરડું, ઓપ્શન બી છીણી, ઓપ્શન સી હળ, ઓપ્શન ડી ખુરપી. તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી હળ. તો મિત્રો, આ હતા આપણા 20 ઇમ્પોર્ટન્ટ MCQ. નેક્સ્ટ વિડીયોમાં ચેપ્ટર 3 ના MCQ સાથે મળીશું. જય હિન્દ.